દેશના અંદાજે 1,18,00,000 કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો માટે આવનાર અઠવાડિયું મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે કેન્દ્ર સરકાર 8મા પગાર પંચની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે કમિશનના સંદર્ભ નિયમો અને સભ્યોના નામોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. 8મો પગાર પંચ સરકારી કર્મચારીઓ માટે નવા પગાર ધોરણો, પેન્શન માળખા અને ભથ્થા અંગે ભલામણો કરશે. સામાન્ય રીતે દર 10 વર્ષે પગાર પંચ રચાય છે, જેથી મોંઘવારી અને આર્થિક પરિસ્થિતિ અનુસાર સુધારા થઈ શકે છે. આ વખતે સરકારે રાજ્ય સરકાર અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો પાસેથી પણ સૂચનો મેળવ્યા છે. પગાર પંચની ભલામણો અમલમાં આવ્યા પછી કર્મચારીઓના પગારમાં વધારો થાય છે, જે બજારમાં માંગમાં ઉછાળો લાવે છે, પરંતુ તે સરકાર પર નાણાકીય બોજ પણ લાવે છે. કર્મચારી સંગઠનોની અપેક્ષા છે કે નવા પંચમાં મોંઘવારી ભથ્થા અને પેન્શન સુધારાના મુદ્દા પર સકારાત્મક નિર્ણય આવશે. તો આવા જ વધુ ન્યૂઝ માટે જોતા રહો સમય મિરર. નમસ્કાર.